હીરા જડિત સોનાનું કડું. તપ અને જપ ઈશ્વરને પ્રાપ્ત કરવાની સાચી જડીબુટ્ટી છે. મીરાના ગુરુ રોહિદાસ તે ચમાર હતા. એકવાર એક બ્રાહ્મણ તેના ચંપલ સંધાવા રોહિદાસ પાસે ગયો. ચંપલ સંધાઈ ગયા પછી બ્રાહ્મણે એક પાવલી મજૂરી આપી. રોહિદાસે કહ્યું કે બ્રાહ્મણ પાસેથી મજૂરી ન લેવાય. બ્રાહ્મણે કહ્યું કે મારો ધર્મ મજૂરી દેવાનો છે. રોહિદાસે પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો? બ્રાહ્મણે કહ્યું કે ગંગા સ્નાન માટે જાઉં છું. રોહિદાસે બ્રાહ્મણને 2 પાવલી આપીને કહ્યું કે ગંગા માતાને હાથોહાથ આપી દેજો. બ્રાહ્મણને થયું કે રોહિદાસ ગાંડો થઈ ગયો લાગે છે. એની 2 પાવલી લેવા શું ગંગા માતા સાક્ષાત પ્રગટ થશે? બ્રાહ્મણે ગંગા નદીએ જઈને સ્નાન કરી રોહિદાસે આપેલી 2 પાવલી, હે ગંગા માતા, હું તમોને હાથોહાથ આપું છું, એમ બોલીને ગંગા નદીમાં પધરાવી. ત્યાં તો ચમત્કાર થયો. ગંગા નદીના પાણીમાંથી 2 હાથ બહાર આવ્યા. બ્રાહ્મણને આશ્ચર્ય થયું. આટલા વર્ષોથી હું પૂજા કરું છું, પણ મને ગંગા માતાએ દર્શન આપ્યા નથી. ગંગા માતા પ્રગટ થયા અને બ્રાહ્મણને સોનાનું હીરાજડિત કડું આપ્યું ને કહ્યું કે આ કડું મારા ભક્ત રોહિદાસને આપજો, એમ કહી અદૃશ્ય થઈ ગયા. બ્રાહ્મણની મતિ બગડી. તે કડું પોતાના ઘરે લઈ ગયો અને પત્નીને આપ્યું. બ્રાહ્મણની પત્નીએ કહ્યું કે આ કડું આપણે રાજાને આપી ઘણું જ ધન મેળવશું. બ્રાહ્મણને વાત ગમી એટલે રાજાને કડું આપ્યું. રાજાએ ખુશ થઈને ખૂબ જ ધન આપ્યું. હવે રાજાએ તે કડું રાણીને આપ્યું. રાણી તો કડું જોઈને જ ખૂબ ખુશ થઈ ગઈ. એણે રાજાને કહ્યું કે મને હજી એક કડું જોવે છે, જેથી મારા બંને હાથ શોભે. રાજાએ બ્રાહ્મણને બોલાવ્યો અને કહ્યું કે આ કડા જેવું જ હજી એક કડું 8 દિવસમાં લઈને આવ, નહીં તો તને ફાંસીની સજા થશે. બ્રાહ્મણ હવે મૂંઝાયો. હવે બીજું કડું ક્યાંથી આવશે? બધા સોનીઓ પાસે ચક્કર માર્યા, પણ બધાએ એક જ વાત કરી કે આવી કારીગરી, આવા હીરા અમારાથી શક્ય નથી. ક્યાંય શક્યતા ન હોવાથી છેવટે બ્રાહ્મણ છેલ્લા ઉપાય તરીકે રોહિદાસ પાસે ગયો. તેના પગે પડી ગયો અને માફી માંગીને સાચી હકીકત જણાવી અને કહ્યું કે ભાઈ, હવે તમે જ મને જીવનદાન અપાવી શકો તેમ છે. રોહિદાસને દયા આવી અને થયું કે જો હું આને મદદ નહીં કરું તો રાજા આ બ્રાહ્મણને મારી નાખશે, તેનું કુટુંબ વેરવિખેર થઈ જશે અને મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. રોહિદાસે જે કડાઈમાં ચામડું પલાળેલ તેને લઈને તેની અંદર પાણી નાખીને ઉપર એક કપડું બાંધીને ગંગા મૈયાને યાદ કરી કહ્યું કે હે ગંગા માતા, મારે આ બ્રાહ્મણનો જીવ બચાવવો છે. મારે લીધે તેની હત્યા ન થવી જોઈએ. ગંગા માતાએ તેની દયા ભાવભરી સાચી પ્રાર્થના સ્વીકારીને તેને બીજું કડું આપ્યું. બ્રાહ્મણ તો રોહિદાસને બધું ધન આપવા લાગ્યો, પણ રોહિદાસ ખૂબ જ સંતોષી હતા. તેમણે કહ્યું કે મારે કશું જોઈતું નથી, પણ આ ધનનો ઉપયોગ સારા માર્ગે કરશો જી. સાચા મનથી, સાચા હૃદયથી, સાચા ભાવથી જો પ્રાર્થના કરો તો પરમાત્માની પ્રાપ્તિ થાય. આજે તમને ત્યાગની વાતમાં આનંદ નથી આવતો? એનું કારણ એક જ છે કે ત્યાગ બુદ્ધિથી ધર્મ થતો નથી. જો ત્યાગ બુદ્ધિથી ધર્મ કરો તો ત્યાગની વાત સાંભળતા આત્મા પ્રફુલ્લિત થાય, રોમરાજી વિકસ્વર થાય. શ્રી સૈનિક રાજા શાલિભદ્રને ત્યાં ગયા ત્યારે એની સાહેબી જોઈ. શ્રી શાલિભદ્રને જોઈને, એની સુકોમળતા વગેરે જોઈને એમને એક જ વિચાર આવે છે કે ભગવાને કહેલા પુણ્યના અનેક પ્રકારોમાંનો આ પણ એક પ્રકાર છે. એ વિચારે છે કે મારા વિલાસ ભુવનમાં જે નથી તેવું આના પશુઓના રહેવાના મકાનમાં કેવું અદ્ભુત પુણ્ય! ધન્ય છે કે મારા રાજ્યમાં આવા પુણ્યવાન વસે છે. અને જ્યારે શ્રી શાલિભદ્ર સંયમ લે છે એવી ખબર મળે છે ત્યારે રાજા શ્રેણિક કહે છે, આવો ભોગી પણ સંયમી થાય છે અને હું હજી રખડું છું.
એનો મહોત્સવ તો હું જ કરીશ. શ્રી શ્રેણિક મહારાજા ત્યાગ નહોતા કરી શકતા, પણ ત્યાગ પ્રત્યે સન્માન કેટલું ધરાવતા. મેરુ પર્વતથી ઊંચું કંઈ નથી, આકાશથી વિશાળ કંઈ નથી, તેવી જ રીતે જગતમાં અહિંસાથી ઊંચો કોઈ ધર્મ નથી. 3 વસ્તુઓને વેડફો નહીં: સમય, પૈસો, યુવાની. 3 વાતને યાદ રાખશો નહીં: તમારું કોઈકે કરેલું અપમાન ભૂલી જશો, તમે કરેલો ઉપકાર ભૂલી જશો, બીજાના દુર્ગુણો ભૂલી જશો. હે પ્રભુ, અમારી વાણી તમારા ગુણોનું સ્તવન કરે, અમારા કાન તમારી કથાઓનું શ્રવણ કરે, અમારા હાથ તમારી સેવા કર્મ કરે, અમારું મન તમારા ચરણોના ચિંતનમાં રહે, અમારું શિર તમારા નિવાસ સ્થાન રૂપ જગતને પ્રણામ કરવામાં રહે, અમારી દ્રષ્ટિ તમારી મૂર્તિરૂપ સંતોના દર્શનમાં રહે. દીન, દુઃખી તથા અસ્વસ્થ વગેરે જીવો પ્રત્યે દયાપૂર્વક દુઃખ દૂર કરવાની વૃત્તિ તે કરુણા. પ્રભુએ માંદગીરૂપી સાયરન દ્વારા ચેતવણી આપી દીધી છે કે હવે ગમે ત્યારે મૃત્યુની સવારી આવી શકે એમ છે, તો હવે આરામ કેમ કરાય? મારે પરલોકમાં આરાધનાની મૂડી અને એના સંસ્કારો સાથે લઈ જવા છે. પ્રભુ ભક્તિ તથા સ્વાધ્યાયમાં કાયમ તત્પર રહેવું, સ્વાધ્યાયના ભોગે બીજી પ્રવૃત્તિ ન કરવી, ભગવાનની આસાધના ન થાય તેનું ધ્યાન રાખવું. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. जय जिनेन्द्र.